અમદાવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીની નફટાઈ પોલીસ કસ્ટડીમાં પોલીસ કર્મીઓ સાથે નિવૃત્ત ડીવાયએસપીએ દાદાગીરી કરી છે। પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો। પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત ડીવાયએસપીએ ડંફાસ મારી ખોટી ફરિયાદ નોંધાઈ હોવાની નિવૃત્ત ડીવાયએસપીની ડંફાસ। પોતાની ફરિયાદ પોલીસ ન નોંધી હોવાની નિવૃત્ત ડીવાયએસપીએ ડંફાસ મારી છે। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે નિવૃત્ત ડીવાયએસપી કે જેમણે ઝપાઝપી કરી છે પોલીસ સાથે, પોલીસ કસ્ટડીમાં પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરી। નિવૃત્ત ડીએસપીને ગઈકાલે જે વિડીયો આપણે જોયો હતો જેમાં તેઓ ફાયરિંગ કરી રહ્યા હતા એમાં પણ દાદાગીરી કરી રહ્યા હતા। ભાઈ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે અને મારી ફરિયાદ લીધી નથી। ભાઈ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે અને મારી ફરિયાદ લીધી નથી। मीडिया में एक साइडेड स्टोरी चल रही है। क्या आपका क्या रखना है आपको? દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો નિવૃત્ત ડીવાયએસપી એ ડંફાસ પણ મારી રહ્યા હતા। તેમણે કહ્યું કે મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ છે। જો કે ગઈકાલનો જે વિડીયો હતો એમાં સ્પષ્ટ તેઓ ફાયરિંગ કરી રહ્યા હતા। 4 થી 5 રાઉન્ડ તેમણે ફાયરિંગ કર્યા હતા અને હવે જ્યારે તેમને પકડવામાં આવ્યા છે ત્યારે તેઓ ડંફાસ મારી રહ્યા છે। એટલું જ નહીં, પોલીસ કસ્ટડીમાં જે પોલીસ કર્મીઓ છે એમની સાથે પણ ઝપાઝપી કરી રહ્યા છે।